જે દિવસની શિવ ભક્તો આતુરતાથી વાર જોઈ રહ્યા હતા તે મહાશિવરાત્રિની આજે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિની આસ્થાપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે। શિવ મંદિરોમાં આજે લઘુરુદ્ર, મહામૃત્યુંજય યજ્ઞ સહિતના વિશિષ્ટ આયોજનો કરાયા છે। મંદિરોમાં ભસ્મ આરતી, 4 પ્રહરની પૂજા, બલિપત્ર અભિષેક તેમજ વિશેષ શણગાર કરાયા છે। આજે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સુરત શહેરની વાત કરીએ તો દરેક શિવાલયમાં શિવ ભક્તોની મોટી લાઈન દર્શન માટે ઉમટી પડી હતી। શિવાલયોમાં હર હર ભોલેનાથ ગુંજી ઉઠ્યા હતા। વાત કરીએ તો પારદર્શક મહાદેવ અટલ આશ્રમની તો સવારે 6 વાગ્યાથી ભાવિક ભક્તો લાઈનમાં પોતાના ઈષ્ટદેવ મહાદેવના દર્શન માટે લાગી ગયા હતા। આજે ઠંડાઈનો પ્રસાદ અને ફરહાનનું આયોજન અટલ આશ્રમમાં કરવામાં આવ્યું હતું। રાત્રે 12 વાગે કમળ પૂજા કરી આજે મહાશિવરાત્રિ પર્વત સમાપન કરવામાં આવ્યું હતું। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર આજ શિવરાત્રિ મહાપર્વ મહંત બટુગીરીજી સુરત। આવો આપણે ભગવાન શિવને આરાધના કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ 2351 kg, જેઓને એવું કહેવાય છે કે શિવજી ખૂબ જ ભોળા છે અને કરુણાળુ છે, દયાળુ છે, એટલે એમને રીઝવવા માટે એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીઝ કે દેતે ચંદ્રમૌલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આવા 4 પદાર્થો એક સરળતાથી અને સહજથી મળી શકે એવા પદાર્થ ધરવાથી ભગવાન શિવજી આ જીવનું કલ્યાણ કરવા માટે અજન્મા દેવ એવા ભગવાન શંકર આપણા બધાનું, પૂરા વિશ્વનું કલ્યાણ કરે અને અજન્મા દેવ હોય ને એ જ જન્મથી રહિત કરી શકે। હરેક જીવ જે ભગવાન શિવની આરાધના કરે છે શેના માટે? આવાગમનના ફેરાવામાંથી મુક્ત થવા માટે। આવો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, બપોરે ફલારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર 6 વાગ્યે ભારત નાટ્ય દ્વારાની મહિલાઓ શિવ તાંડવ 3 કલાક સુધીનો કાર્યક્રમ, ત્યારબાદ મધ્યરાતના 12 વાગ્યે ઘીનું કમળ ચડશે। 6 થી તે 9 વાગ્યે તે 10 વાગ્યા સુધી સાંજના તે પાકી ભોજનની વ્યવસ્થા કરેલી છે। 30 થી 40 હજાર માણસો જમી શકે, પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે। દરેક ભાવિક ભક્તોને મારી હૃદયથી એવી શુભકામના કે તમારા જીવનમાં ભગવાન શિવ પ્રસન્ન રહે અને તંદુરસ્ત રાખે અને દેશ અને સમાજનો વિકાસ થાય। દરેક ભક્તોનું સર્વ મનોકામના પૂર્ણ થાય એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત।